વર્ષ 2026માં આપણે સર્વ પ્રભુની કૃપાથી પ્રવેશ કરી શક્યા છીએ. તેના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. નવા વર્ષને ઉજવવાની બધાની પોતપોતાની સ્ટાઇલ હોય, જુદી જુદી રીતે સેલિબ્રેટ કરતા હોય છે. ઘણા રસ્તાઓ પર ગઈકાલ રાત્રે બહુ ભીડ હતી. જો તમે ન્યૂઝ જોતા હશો તો ખાસ કરીને મોટા મોટા શહેરોના મેન જે રસ્તાઓ છે એમાં બહુ મોટી ભીડમાં લોકો એકત્રિત થયા અને વર્ષની ઉજવણી કરી. બધાની આગવી રીતો હોય છે. આ નવા વર્ષનો પ્રથમ દિવસ અને એમાં પણ આટલો સુંદર સમય, સવારનો સમય, શરૂઆતનો સમય, એને સેલિબ્રેટ કરવા માટે પણ બધાને અલગ અલગ વિચારોને અલગ અલગ રીતો હોય છે. કોઈક વળી ફરવા ગયા છે બહાર, નવા વર્ષને એ રીતે ઉજવે છે, હશે એમની રીતો. કોઈક વળી આજે તો નવું વર્ષ છે એટલે હોય, બધાની રીત જુદી જુદી, અલગ અલગ રીત મસ્ત બની જાય. બસ કારણ જોઈએ એમને તો. આજે નવું વર્ષ છે એટલે પીધું, એટલે નાતાલ, ઈસુ જન્મ્યા ત્યારે, આજે ઈસુ જન્મ્યા છે એનો આનંદ છે. અને પછી ગુડ ફ્રાઈડે પીએ પાછા. કેમ ભાઈ? તો આજે ઈસુ મર્યા એટલે આનંદ છે. પીવાવાળાને કારણ જોઈએ. લોકો પોતપોતાની રીતે નવા વર્ષને સેલિબ્રેટ કરી રહ્યા છે. કેટલાક ઘરે આરામ કરે છે, છુટ્ટી કા દિન હે, આજે રજા છે, બસ મસ્ત ઊંઘીએ. કેટલાક સારું ભોજન બનાવીને આનંદ વ્યક્ત કરે છે. આપણે પ્રભુનો આભાર માનીએ કે આપણે નવા વર્ષને પ્રભુના ચરણોમાં બેસીને ઉજવી રહ્યા છીએ. હાલેલુયા! એ તક આપણને પ્રભુએ આપી છે. એના ચરણોમાં, કે જે જીવંત ઈશ્વર છે, એના ચરણોમાં કે જેણે પોતાની કૃપાથી 2026માં આપણને આવવાની તક આપી, એના ચરણોમાં બેસીને નવું વર્ષ ઉજવી રહ્યા છીએ, એની શરૂઆત કરી રહ્યા છે. આ બહુ મોટી તક પ્રભુ આપણને આપે છે કે આપણે આ રીતે વર્ષ 2026ની શરૂઆત કરીએ, એના ચરણોમાં બેસીને, એના આશીર્વાદ પ્રાપ્ત કરીને, એના નામને ધન્યવાદ આપીને આપણે વર્ષ 2026ની શરૂઆત કરીએ. આ મોટી તક પ્રભુ આપે છે, એ માટે પ્રભુનો આભાર માનીએ છીએ. તો આવો આ સમયે પ્રભુ આપણને શું વચન કહેવા માંગે છે તે સમજવાનો કે શીખવાનો પ્રયત્ન કરીશું. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 43મો અધ્યાય, યશાયા 43. આમ તો 14થી 21 વચન વંચાવ્યા છે, પણ આખો અધ્યાય બહુ મજાનો અધ્યાય છે. યશાયાની સાથે પ્રભુ વાત કરી રહ્યા છે. અને યશાયાની સાથે જ્યારે પ્રભુ વાત કરી રહ્યા છે ત્યારે સૌથી પહેલાં તો યશાયાને પ્રભુ પોતાની ઓળખ આપે છે કે હે યશાયા, તારી સાથે વાત કરનાર કોણ છે એને તું પહેલાં ઓળખ, તો તને આ જે સમય છે ને એની ગંભીરતા સમજાશે. તારી સાથે વાત કરનાર કોણ છે એ જો તને ખબર પડશે ને, તો આ સમય કેટલો કિંમતી ને કેટલો આશીર્વાદિત છે તે તને સમજાશે. યશાયાની સાથે પ્રભુ વાત કરતા પોતાની ઓળખ આપે છે કે હે યાકૂબ, તારો ઉત્પન્ન કરતા, અને હે યહોવા, અને હે યાકૂબ તારો ઉત્પન્ન કરતા યહોવા, ને હે ઇઝરાયલ તારો બનાવનાર. પોતાની ઓળખ એ માટે આપે છે કે યશાયા જાણે, યશાયાને ખબર પડે કે એની સાથે બોલનારનો મારી સાથે શું સંબંધ છે, એ કેવા
ઈશ્વર છે. અલગ અલગ કલમ દ્વારા આ વાતને આપણે જોઈ શકીએ છીએ. જો તમે પહેલી કલમમાં જોશો તો ઈશ્વર પોતાની ઓળખ આપે છે. ચાલો થોડીક પરીક્ષા થઈ જાય. તમારો બાઇબલ તમે તમારા હાથમાં રાખો. યશાયા 43 ખોલી દો. મંડળીની આત્મિકતા તમારે તપાસવી હોય ને, લેવલ મંડળીનું આત્મિકતાનું, અત્યારે આઈ થિંક 500 વ્યક્તિ હશે. મહેશ અંકલ કેટલા 500 જણ હશે અંદર? 500 ખરા ને? સમથિંગ 500 જણ હશે. 500 જણ પાસે 500 મોબાઈલ હશે, પણ 500 બાઇબલ. જો પ્રભુ મંદિરમાં બાઇબલ કરતાં મોબાઈલની સંખ્યા વધારે હોય તો આપણી મંડળીએ વિચારવાની જરૂર છે. મોબાઈલ કરતાં બાઇબલની સંખ્યા વધારે હોવી જોઈએ. દરેકના હાથમાં પોતાનું બાઇબલ હોવું જોઈએ. મારું બાઇબલ કે જેમાં પ્રભુ મારી સાથે વાત કરે છે. ચાલો પહેલી કલમમાં પ્રભુ પોતાની ઓળખ આપે છે. હે યાકૂબ અને હે ઇઝરાયલ. પ્રભુ કેવા છે? ઉત્પન્ન કરતા અને બનાવનાર. પછી આગળ એ જ કલમમાં તારો ઉદ્ધાર કરનાર. ત્રીજી કલમમાં ત્રાતા, છોડાવનાર. ચોથી કલમમાં પ્રેમ કરનાર. પાંચમી કલમમાં યહોવા કેવા છે. પાંચમી કલમમાં સાથે રહેનાર. 10મી કલમમાં મારા જેવો કોઈ દેવ નથી એવું કે છે. 15મી કલમમાં હું તારો રાજા, ઉત્પન્ન કરતા ને રાજા. હે ઇઝરાયલ સાંભળ. હે યાકૂબ કાન ધર. હે યશાયા તારી સાથે વાત કરી રહ્યો છું. તું મને જાણ. હું તારો ઉત્પન્ન કરતા, તારો બનાવનાર, તારો ત્રાતા, તારો ઉદ્ધાર કરતા, તને છોડાવનાર, તને ખરીદી લેનાર, તને પ્રેમ કરનાર, તારી સાથે રહેનાર, રાજા, ત્રાતા, દેવ કે જેના જેવું કોઈ નથી એવો હું યહોવા તારી સાથે વાત કરી રહ્યો છું. પ્રભુમાં પ્રિય વાલાઓ, તમને જે વચન પ્રભુએ આપ્યું છે ને, પ્રોમિસ, એ વચન કોણે આપ્યું છે? પાસ્ટોરેટ કમિટીના સભ્યો તો અહીંથી લઈ જઈને ત્યાં જ પહોંચાડ્યું. બરાબર છે? તમે લખવા નથી બેઠા કમિટી સભ્યો. કમિટી સભ્ય લખવા નથી બેઠા કે ભાઈ આ વ્યક્તિ મારી ઓળખીથી છે તો એના માટે હું સારું લખું. વચન તો પ્રભુએ પવિત્ર આત્મા દ્વારા બાઇબલમાં લખ્યા, અને એ પ્રભુ પાસ્ટોરેટ કમિટીના સભ્યોનો ઉપયોગ કરીને તમને એ વચન પૂરું પાડ્યું છે. અને એ પ્રભુ કેવા છે? એ પ્રભુ તમને પ્રેમ કરનાર, તમારી સાથે રહેનાર, તમારો ત્રાતા, તમારો ઉદ્ધાર કરતા, તમને બનાવનાર, તમને ઉત્પન્ન કરનાર, તમને પવિત્ર કરનાર એવો ઈશ્વર છે. અને એ ઈશ્વર વર્ષ 2026 માટે બહુ ગજબની વાત તમને ને મને કહે છે પહેલી કલમમાં કે હે યાકૂબ તારો ઉત્પન્ન કરતા અને હે ઇઝરાયલ તારો બનાવનાર એવું કહે છે કે તું બીસમાં, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે અને મેં તારું નામ દઈને બોલાવ્યો છે. તારું નામ દઈને. આ બહુ પર્સનલ રિલેશનશીપની વાત પ્રભુ કરી રહ્યા છે. જાહેર આમંત્રણની વાત નથી કરી રહ્યા કે હે ઇઝરાયલ, હે યાકૂબ તું જાણ,
તારી સાથે વાત કરનાર કોણ છે? ઇઝરાયલનો ત્રાતા છે. દેવ, એવો દેવ કે એના જેવો બીજો કોઈ દેવ નથી. એ બોલે છે ને થઈ જાય છે એવો સર્વ સમર્થ દેવ તારી સાથે વાત કરી રહ્યા છે. અને એ દેવ એમ કહે છે કે મેં તારું નામ દઈને તને બોલાવ્યો છે, તારું નામ દઈને. ભલાઓ, જ્યારે કોઈ વ્યક્તિ આપણને નામ દઈને બોલાવે ને, એ આપણને ઓળખે છે, આપણને જાણે છે. અહીં આગળ યશાયાને જે કહેવામાં આવ્યું ને કે મેં તને નામ દઈને બોલાવ્યો, ત્યારે પ્રભુ જાણે કે એમ કહેવા માંગતા હતા કે યશાયા, ઇઝરાયલ, યાકૂબ, સાંભળ, તારું અસ્તિત્વ જ નહોતું ને ત્યારે પણ તું મારા વિચારમાં હતો. ગીતશાસ્ત્ર 139 વાંચજો. મારી માના પેટમાં મારો ગર્ભ એ ધરે એ પહેલા, હે પ્રભુ, હું તારા વિચારમાં હતો. ત્યારે એણે મને નામ દઈને બોલાવ્યો છે. હું જ્યારે શૂન્ય હતો, કશું જ નહોતું, મારું કાંઈ જ કિંમત નહોતી, અને પ્રભુ કહે છે કે મેં તારું નામ દઈને બોલાવ્યો છે. મેં કે જે દેવ છે, જે ઈશ્વર છે, જે બધું જ કરી શકે છે, એ 2026માં તમને પર્સનલી એમ કહી રહ્યા છે કે મેં તારું નામ દઈને બોલાવ્યો છે. હે યાકૂબ, હે ઇઝરાયલ, હે યશાયા, સાંભળ, મેં તારું નામ દઈને તને બોલાવ્યો છે. તું તારા મા બાપના વિચારોમાં પણ નહોતો ને ત્યારે તું મારા વિચારમાં હતો, અને માટે આજે મેં તને નામ દઈને બોલાવ્યો છે. હવે બહુ અગત્યની વાત શરૂ થાય છે કે મેં તને ફક્ત નામ દઈને બોલાવ્યો છે એટલું જ નહીં, પણ હું તને કહેવા માંગુ છું કે મેં તારા માટે શું કર્યું. કદાચ તને નથી ખબર, તું અજાણ છે આ બાબતથી, તો હું તને જાણકાર કરવા માંગુ છું. કદાચ તને ખબર છે છતાં પણ તે આંખ આડા કાન કર્યા છે, તો તારી નજર સામે ચિત્રને હું લાવવા માંગુ છું કે મેં તારા માટે શું કર્યું છે. વર્ષ 2025માં, વર્ષ 2024માં, 23માં, 22માં, પાછલા વર્ષોમાં મેં તારા માટે શું કર્યું એ તું યાદ કર. બહુ સરસ વાત ત્યાં લખવામાં આવી છે 3જી કલમમાં, કેમ કે હું યહોવા તારો દેવ છું, હું ઇઝરાયલનો પવિત્ર દેવ તારો ત્રાતા છું. અને હવે પ્રભુ કહે છે કે મેં તારા માટે શું કર્યું. મેં તારા ઉદ્ધારના બદલામાં મિસર આપ્યા છે, તારે બદલે કુશ તથા સબા આપ્યા છે. આ વચનને સમજજો વાલાઓ. અહીં આગળ પ્રભુ એમ કહેવા માંગે છે કે મેં તને છોડાવ્યો છે. એ મિસરમાંથી, એ કુશમાંથી, એ સભામાંથી મેં તને છોડાવ્યો છે. પાછલા સમયમાં તું એ મિસર, કુશ અને સભા વિશે જો તમે બિબ્લિકલી દ્રષ્ટિકોણથી જોશો તો મિસર એ ગુલામીની નિશાની છે, પાપી જીવનની નિશાની છે, જગત પર અધિકારની નિશાની છે, માનવીય શક્તિ પર વિશ્વાસ કરતું એવું જીવનની નિશાની છે. એટલે ટૂંકમાં એમ કહેવાય કે ઈસુ ખ્રિસ્તને પામ્યા પહેલાંનું જે જીવન હતું ને એ મિસરનું જીવન. હું પાપની ગુલામીમાં હતો, હું ફારૂન રાજાની જેમ હઠીલો જીવન જીવતો, હું મિસરના લોકોની જેમ દેવથી વેગળો થઈને અન્ય લોકો કે વ્યક્તિ કે વસ્તુ કે બાબતો કે સત્તા કે અધિકાર કે મોજ મજાના સાધનો એને મારા દેવ બનાવી બેઠો હતો. શેતાન અને શેતાની વિચારોમાં જીવતો હતો મિસર. અને પ્રભુ કહે છે કે મેં તને એમાંથી છોડાવ્યો છે.
તારા પાપના બંધનમાંથી તને છોડાવ્યો છે. તારી એ ગુલામી, એ જે વ્યસન હોય કે સંબંધ હોય કે કોઈ લાલચ હોય કે કોઈ મારી ટેવ કે કુટેવ હોય, એ બધામાંથી મેં તને છોડાવ્યા છે. મિસર, કુશ, મેં તારા બદલામાં મિસર અને કુશ અને સભા આપ્યા છે. કુશ એટલે માનવીય શક્તિ, દૂર પ્રદેશ, અરણ્ય, આત્મિક અંધકાર. અરણ્ય, દૂર પ્રદેશ, દૂરનો પ્રદેશ, અરણ્યનો પ્રદેશ, સૂકી ભૂમિ, એને કુશ કહેવાય છે. અને ત્યાં રહેનારા લોકો હબસી લોકો. બાઇબલમાં એક વચન છે કે શું હબસી પોતાની ચામડી બદલી શકે? ચિત્તા પોતાના ટપકા બદલી શકે? આ વચન દ્વારા પ્રભુ એમ કહે છે કે તું એવો હતો કે તારો સ્વભાવ તું પોતાની જાતે નહીં બદલી શકત. તારી એ જે કુટેવ હતી એમાંથી તું પોતે નહીં છૂટી શકત. કુશનો મતલબ એવું કે જે અરણ્ય છે, એવું કે જે એકાંતવાળું છે, એવું કે જે અંધકારમય છે, ત્યાં રહેનારા લોકો, હબસી લોકો. એવું જીવન કે જે પોતાની રીતે બદલી નથી શકતા. પ્રભુ કહે છે કે તારો એ પાપી સ્વભાવ, તારો એ માનવીય સ્વભાવ હું બદલનાર. યર્મિયા 13 અને 33 હબસી પોતાની ચામડી બદલી શકે? સભા શબ્દ છે. ધન, વૈભવ, વેપાર, વિશ્વની સમૃદ્ધિ, જગત તથા તેનું સર્વસ્વ મેં તારા બદલે સભા આપ્યા છે. સભા એટલે આ જે ભૌતિક દુનિયા છે, આ પૃથ્વી, જે દ્રશ્ય દેખાય છે, બધું જ. હવે એક વાત સમજો કે ઈશ્વરે જ્યારે આ બધું બનાવ્યું ત્યારે ઈશ્વર બનાવનાર તરીકે એના માલિક હતા. અને એમણે પોતાનો અધિકાર આદમ અને હવાને સોંપ્યો કે આ પૃથ્વી હું તમને સોંપું છું, તમને અધિકાર આપું છું. આદમ અને હવાએ આ પૃથ્વીનો દરેક બાબતનો અધિકાર ઈશ્વર પાસેથી મેળવ્યો. પછી શું થયું? શેતાન આવ્યો. શેતાને આદમ અને હવાને ભમાવીને પાપ કરાવ્યું અને એ જે પૃથ્વી પરનો અધિકાર હતો ને, પોતે લઈ લીધું. શેતાન આ પૃથ્વીનો માલિક નથી. એણે આ પૃથ્વી બનાવી નહીં, ઈશ્વરે બનાવી. અને ઈશ્વર માલિક છે ને માલિકે આપણને આ પૃથ્વી આપી, પણ આપણે પાપના કારણે એ પૃથ્વીનો અધિકાર શેતાનને સોંપી દીધો. અને એ શેતાને બધું જ પોતાના વશમાં કરી લીધું. એ જગતનો અધિકારી બની બેઠો. વિશ્વની સમૃદ્ધિ, વૈભવ, વેપાર, બધું જ. અને પ્રભુ કહે છે કે તું એમાં ગળા ડૂબ જીવી રહ્યો હતો. મારે આ મેળવવું છે, મારે આ જોઈએ છે, હું આ પ્રાપ્ત કરું. તું એમાં જીવી રહ્યો હતો. અને મેં એ બધામાંથી તને બહાર કાઢ્યો છે, મેં એમાંથી તને બહાર લાવ્યો છે. અને પ્રભુ કહે છે કે તારી પાસેથી જે અધિકાર શેતાને છીનવી લીધો ને, એ શેતાનને વધસ્તંભ ઉપર મેં હરાવીને એ અધિકાર પાછો મેળવી લીધો. પણ આ તો બગડી ગયેલી દુનિયા. એટલે પ્રકટીકરણમાં જો તમે જશો તો પ્રકટીકરણમાં બાઇબલ કહે છે કે આ દુનિયાનો પ્રભુએ લય કરી નાખ્યો, નાશ કરી નાખ્યો. આ જૂનું આકાશ ને જૂની પૃથ્વી ચાલી ગઈ અને પછી પ્રભુએ નવું આકાશ અને નવી પૃથ્વી આપી. આપણને ફરી એકવાર એ માનને સ્થાન આપવા. ટૂંકમાં પ્રભુ અહીં આગળ એમ કહે છે કે હે ઇઝરાયલ, હે યાકૂબ, હે યશાયા, સાંભળ,
હું તારો દેવ, તારો ઉદ્ધાર કરતા, તારો પ્રભુ, તને છોડાવનાર, તને નામ દઈને બોલાવું છું, નામ દઈને. અને એ ઈશ્વર કે જેણે 2025થી આપણને 26માં પ્રવેશ કરાવ્યો છે, એ ઈશ્વર એમ કહે છે કે હવે 2026માં મારે તને એક વાત કહેવી છે. અને એ વાત તો એ છે 18મી કલમમાં 43 ને 18 ત્યાં લખ્યું છે કે તમે આગલી વાતોનું સ્મરણ કરશો માં અને પુરાતન બનાવને ધ્યાનમાં લેશો નહીં. વાલાઓ, આ અધ્યાયમાં ઈશ્વરનો પ્રેમ તમે જોજો કેટલો અજાયબ છે. પહેલાં તો વાત કરતાં પોતાની ઓળખ આપે છે કે જેથી એ ઇઝરાયલને, એ યાકૂબને, એ યશાયાને ભાન થાય કે એની સાથે વાત કરનાર કેવા છે. અને પછી તારો તારો તારો, તું મારો તું મારો તું મારો, એ શબ્દ વાપરીને એ ઈશ્વર એ ઇઝરાયલને, યાકૂબને, યશાયાને એમ કહે છે કે આપણો સંબંધ શું છે. અને પછી એ સંબંધમાં મેં તારા માટે શું કર્યું. તું તો તારા પાપી સ્વભાવમાં જીવતો હતો, તું તો મિસરની ગુલામીમાં જીવતો હતો, તું તો જગત અને જગતની લાલસાની પાછળ પડ્યો હતો, એમાંથી મેં તને છોડાવ્યો છે. આ ચોક્કસ એના માટે બહુ મોટી કિંમત ચૂકવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું પવિત્ર નિષ્કલંક લોહી વેવડાવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું પવિત્ર બલિદાન આપી દીધું છે. અને પ્રભુ કહે છે કે મેં એમાંથી તને બહાર લઈ આવ્યો છું. અને હવે આ વાત હું તને કહેવા માગું છું કે મેં તારા માટે જે કંઈ કર્યું છે, હવે તું પાછલી વાતોને ભૂલી જજે. હું ભૂલી ગયો છું, હું વિસરી ગયો છું તારા પાપ. હું ભૂલી ગયો છું તે મારી સાથે શું કર્યું હતું. મેં આટલો બધો તારા પર પ્રેમ કર્યો છતાં પણ તું જે રીતે જીવતો હતો કે જીવતી હતી એ ખરેખર તો મને દુઃખ પહોંચાડતું હતું. પણ આજે વર્ષ 2026માં તું આવ્યો છે ને, તો હું તને માફ કરીને, હું તને પુનઃસ્થાપિત કરીને, હું તને ફરીથી સ્વીકારીને એટલું જ કહેવા માગું છું કે પાછલી બીનાઓને હું યાદ નથી કરવા માંગતો. મેં તારા પાપ ભૂંસી નાખ્યા છે, મેં તારા પાપ મારી પાછળ નાખી દીધા છે ને હવે હું આગળ જોઉં છું. મેં તારા પાપ સમુદ્રના ઊંડાણમાં નાખી દીધા છે અને હવે 2026માં એ તું ભૂલી જજે. એ તું ભૂલી જજે, એને યાદ કરીશ નહીં. કેમ કે ઘણી વખત કેવું થાય કે એ યાદ કરીને હું મારા એ સ્વભાવને પાછું આમંત્રણ આપું છું. જો પ્રભુએ મને છોડાવ્યા છે, પ્રભુએ મને એમાંથી બહાર કાઢ્યા છે, પ્રભુએ મને એમાંથી બહાર લાવીને સ્થાપિત કર્યા છે અને એમ કહે છે કે હે ઇઝરાયલ, મેં હવે તને મારું નામ આપ્યું છે ને મેં તને નામ દઈને બોલાવ્યો છે, તારું નામ દઈને મેં એમાંથી તને બહાર કાઢ્યો છે, તો હવે હું તારી પાછલી જિંદગી ભૂલી જઈશ અને તું પણ ભૂલી જા અને એક નવી શરૂઆત કરીએ, એક નવી શરૂઆત કરીએ, નવી શરૂઆત કરીએ આપણા સંબંધોની, નવી શરૂઆત કરીએ આપણી 2026થી થનારી અદ્ભુત જર્નીની નવી શરૂઆત. ભૂલી જાવ વાલાઓ. જો તમે ખરા દિલથી પ્રભુની આગળ તમારા પાપોને મૂકી દીધા છે, જો તમે ખરા દિલથી પ્રભુની આગળ માફી માંગી લીધી છે, જો તમને ખાતરી થઈ રહી છે કે પ્રભુએ મારું નામ દઈને મને બોલાવ્યો છે, તે પ્રભુ કહે છે કે ઓકે, ભૂલી જજે પાછલું બધું, નવી શરૂઆત કરીએ. 2026 સાથે મળીને નવી શરૂઆત કરીએ. ફિલિપિયોના પત્રના 3 અધ્યાયમાં 13મી અને 14મી કલમમાં પાઉલ પ્રેરિત બહુ સરસ વાત કહે છે કે હવે જો હું પણ માનવ તરીકે પહેલાં પાપી જીવન જીવતો હતો,
એ મિસર ને કુશ અને સભાની જિંદગી જીવતો હતો. પણ એક દિવસ મારા જીવનમાં અદ્ભુત આવ્યો કે જ્યારે એ ઈસુએ મને નામ દઈને બોલાવ્યો કે પાઉલ પાઉલ, તમે એને સાઉલ સાઉલ કહી શકો છો. અને જે દિવસે ઈસુએ મને નામ દઈને બોલાવ્યો, મારા એ મિસરવાળી જિંદગીમાંથી, એ કુશવાળી જિંદગીમાંથી, એ સભાવાળી જિંદગીમાંથી મને બહાર કાઢી લાવ્યા પ્રભુ. અને કહ્યું કે આજે મેં તને તારું નામ દઈને બોલાવ્યો છે, ચાલ એક નવી શરૂઆત કરીએ, વિશ્વને બદલવાની શરૂઆત. તું જ્યાં જઈશ ત્યાં મંડળીઓ સ્થાપવાની શરૂઆત. પાઉલની સાથે એ અજાયબ રીતે પ્રભુએ કામ કર્યું. પ્રભુ જ્યારે નામ દઈને બોલાવે છે ને, એના માઇન્ડમાં કંઈક આયોજન હોય છે. આપણો પ્રભુ વગર વિચારે કશું જ નથી કરતા. બસ આ ઓકે ઓકે આ કરી લઈએ, એવું નથી. એ બહુ અદ્ભુત ઈશ્વર છે. જો મને પ્રભુ નામ દઈને બોલાવે છે, મને પ્રભુ એ પાછલા જીવનમાંથી છોડાવે છે, તો ચોક્કસ એની પાસે મારા માટે કંઈક કામ છે, કંઈક આયોજન છે, કંઈક બહુ મોટું એ કરાવવા માગે છે. અને માટે આજે મને નામ દઈને બોલાવે છે, નામ દઈને બોલાવે છે. પાઉલ પ્રેરિત ફિલિપીના પત્રના 3 અધ્યાયમાં 13-14 કલમમાં એમ કહે છે કે જે પછવાડે છે, મને એક વખતે ઈશ્વરે એનો પરચો આપી દીધો, એની ઓળખ આપી દીધી. મને ખાતરી થઈ ગઈ કે એણે મારું નામ પોકાર્યું છે અને અમે એક નવા સંબંધમાં આવી ગયા. અને પ્રભુએ મને કહ્યું કે હવે તું પાછલું ભૂલી જા, અને મેં પણ હવે જે પછવાડે છે તેને વિસરીને જે આગળ છે તેના તરફ ધાઈને ઈસુ ખ્રિસ્તમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાન બની આગળ ધસતો જાઉં છું. હવે હું આગળ જ વધતો જાઉં છું, હું પાછળ જોતો નથી. ભૂલી ગયો, વિસરી ગયો. હવે મને મજા આવે છે મારા પ્રભુની સાથે ડગલામાં ડગ માંડીને આગળ વધવાની, કેમ કે મારા પ્રભુ મારા ઉપયોગથી જીવનો બદલી રહ્યા છે. અને આજ તો આપણો પ્રભુ આજે આપણી સાથે કરવા માગે છે કે મેં તને નામ દઈને બોલાવ્યો છે. એની ખાતરી જુઓ. 19મી કલમમાં કેટલી અજાયબ જેવી ખાતરી આપે છે કે મેં તને શા માટે નામ દઈને બોલાવ્યો છે, શા માટે મેં તને એ મિસરને કુશને સભામાંથી છોડાવ્યો છે. સાંભળ, જુઓ હું નવું કામ કરનાર છું. એક નવું કામ કરવા માંગુ છું. નવું કામ. શું તમે જાણશો નહીં કે શું કામ કરવા માંગે છે? ત્યાં બહુ સરસ લખ્યું છે કે જુઓ હું એક નવું કામ કરનાર છું, તે હમણાં નીકળી આવશે. શું તમે જાણશો નહીં? તમને જિજ્ઞાસા નથી થતી કે પ્રભુ આપણે કયા પ્રોજેક્ટમાં કામ કરવાના છીએ સાથે? એ ઈશ્વર કે જેના વિચારો પણ બહુ અદ્ભુત છે, એની સાથે એક સ્પેશિયલી પ્રોજેક્ટમાં મારે કામ કરવાનું છે. પ્રભુ કહે છે કે શું તને જાણવાની ઈચ્છા નથી? છે કોઈને જાણવાની ઈચ્છા કે પ્રભુ તમારી સાથે કયા પ્રોજેક્ટમાં કામ કરવા માગે છે? તમારો હાથ ઊંચો કરી શકો છો. હાલેલુયા, હાલેલુયા. તો સાંભળો, પ્રભુ તમારી સાથે કયા પ્રોજેક્ટમાં કામ કરવા માગે છે. ત્યાં લખ્યું છે આગળ, અરણ્યમાં માર્ગ અને ઉજ્જળ પ્રદેશમાં નદીઓ કરવાની છે. અરણ્ય, જીવનની કઠિન પરિસ્થિતિ, વેરાન પ્રદેશ, એકાંત, ખાલીપણું, મુશ્કેલીવાળો સમય, પરીક્ષણનો સમય, તંગાસવાળું જીવન, ડગલે ને પગલે પ્રશ્નોવાળું જીવન, બધા મૂકી દીધા હોય એવા અહેસાસવાળું જીવન. એમાં માર્ગ બનાવવાનો છે, એમાં રસ્તો કરવાનો છે, એમાં લીલોતરી લાવવાની છે. તારું જીવન અરણ્યમાં હોય તો ત્યાં લીલોતરી આવે. અને હવે તારે ને મારે સાથે મળીને એ પ્રોજેક્ટમાં કામ કરવાનું છે કે ઘણા બધા જીવનો, ઘણી બધી બાબતો એવી છે કે જે અરણ્ય જેવી સૂકી પડી છે. એ ખેતર
વેરાન પડ્યું છે, મારે એમાં વાવવું છે, મારે એને વધારવું છે. અને માટે પ્રભુ કહે છે કે મેં તારું નામ દઈને બોલાવ્યો છે કે એક પ્રોજેક્ટમાં કામ કરવા. હે યાકૂબ, હે ઇઝરાયલ, હે યશાયા, તું મારી સાથે જોડાઈ જા. તારું નામ દઈને હું બોલાવું છું, મારી સાથે આવ, આપણે આ પ્રોજેક્ટમાં કામ કરીએ. અને માટે તો મેં તને એ મિક્સચરવાળી જિંદગી, એ કુશવાળી જિંદગી, એ સભાવાળી જિંદગીમાંથી છોડાવ્યો છે. બહુ મોટી કિંમત આપીને અમૂલ્ય તને બનાવી દીધો છે. હવે આપણે સાથે મળીને એ પ્રોજેક્ટમાં કામ કરવા માંગીએ છીએ કે જ્યાં અરણ્ય છે ત્યાં આપણે નદી કે જરા લાવવાના છે, રસ્તો બનાવવાનો છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, ઘણા બધા જીવનો આજે અરણ્ય જેવા સૂકા બની ગયા છે. એમાં લીલોતરી લાવવાની છે. એમાં નદી, અહીં શબ્દ વાપરે છે નદી. નદી જીવન આપે, નદી તાજગી આપે, નદી વૃદ્ધિ આપે. અને પ્રભુ કહે છે કે તારે ને મારે સાથે મળીને આ પ્રોજેક્ટમાં કામ કરવાનું છે. અને કામ તો એ છે કે ઘણા સૂકા અને અરણ્ય જીવનોમાં આપણે નદી બનીને જવાનું છે, એમાં રસ્તો બનાવવાનો છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, 21મી કલમ, છેલ્લી કલમ, ત્યાં લખ્યું છે કે મેં આ લોકને મારા પોતાના માટે બનાવ્યા છે અને તેઓ મારી સ્તુતિ ગાશે. આ એન્ડિંગમાં અંત પણ પ્રભુ બતાવી દે છે. અંત પ્રભુ કહે છે કે હે યાકૂબ, હે ઇઝરાયલ, હે યશાયા, તારું નામ દઈને મેં તને બોલાવ્યો, એમાંથી છોડાવીને મેં તને બોલાવ્યો છે. હવે સાથે મળીને એક પ્રોજેક્ટમાં આપણે કામ કરવાના છીએ અને એ પ્રોજેક્ટ સફળ થવાનો છે. કેમ કે વચન કહે છે કે તેઓ મારી સ્તુતિ ગાશે. હાલેલુયા. કોઈકના જીવનમાં તમે લીલોતરી લાવવાના છો જો પ્રભુની સાથે કામ કરવા તૈયાર હો તો. આ વર્ષ 2026માં તમે કોઈકના જીવનમાં નદી બનીને કામ કરવાના છો. હાલેલુયા. કોઈકના જીવનમાં તમે માર્ગ બની જવાના છો. કેમ કે પ્રભુએ તમને નામ દઈને બોલાવ્યા છે. આ પ્રોજેક્ટમાં પ્રભુ તમારો સાથ માંગી રહ્યો છે. પ્રભુ કહે છે કે હે યાકૂબ, હે ઇઝરાયલ, તારું નામ દઈને પોકારી રહ્યો છું. આવ, સાથે મળીને આ વ્યક્તિના જીવનને બદલીએ, એમાં નદી વહેતી કરીએ. થોડીક વાર આપણે આંખો બંધ કરીએ. પ્રભુનો અવાજ સાંભળીએ. પ્રભુ કહે છે કે હે ઇઝરાયલ, હે યાકૂબ, હે યશાયા, હે ગિદિયોન, હે ગોકુલ, હું તને નામ દઈને બોલાવી રહ્યો છું. આવ, સાથે મળીને કામ કરીએ. મેં તને છોડાવ્યો છે. મેં તારું પાછલું જીવન શુદ્ધ કરી દીધું છે ને હું એ ભૂલી ગયો છું. બસ તારામાં મને મેં મૂકેલા કૃપાદાનો દેખાય છે, તાલંતો દેખાય છે, મેં તને જે આશીર્વાદ આપ્યો છે એ દેખાય છે. ને એને લઈને આજે આપણે એક પ્રોજેક્ટમાં કામ કરવાની શરૂઆત કરીએ. હાલેલુયા. પ્રભુ, અમે તમારી સાથે વર્ષ 2024માં ચાલવા માંગીએ છીએ અને માટે અમારી પ્રાર્થના છે, હે દેવ, તારી ઈચ્છા પ્રમાણે વર્તવાનું મને શીખવ. હે દેવ, તારી મરજી પ્રમાણે જીવવાનું મને શીખવ. હે પ્રભુ, તારી ઈચ્છા મારા જીવનમાં પરિપૂર્ણ કર. પ્રભુ, મારા સર્વની પ્રાર્થના સાંભળો અને સ્વીકારો. આમેન. આમેન. થેન્ક યુ.